નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ. જો આપણે ઉપસૃષ્ટિ અપુષ્પિના 3 વિભાગો જોયા. કયા 3 વિભાગ? એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. હવે આપણે સપુષ્પિના અભ્યાસની શરૂઆત કરીશું. સપુષ્પિને પણ આપણે આગળ બીજા 2 વિભાગમાં વહેંચી શકીએ છીએ. કયા 2 વિભાગ? અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો આજે આપણે નવી પહેલી શરૂઆત કરીશું અનાવૃત બીજધારી વનસ્પતિની. સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ આને અનાવૃત બીજધારી કેમ કહેવાય? અનાવૃત, ઢંકાયેલ નથી, ખુલ્લી છે. અનાવૃત મતલબ ખુલ્લા, એટલે આને અનાવૃત કેમ કહેવાય છે? અનાવૃત, આવરિત નથી, ખુલ્લા છે. પણ શું ખુલ્લા છે? આ વનસ્પતિ અનાવૃત છે, ખુલ્લી છે. શું ખુલ્લું છે આમાં? તો આપણે એનો જવાબ આપીએ. આમાં ફલન પહેલા બીજાંડ અને ફલન પછી બીજ ખુલ્લા હોય છે. ફલન પહેલા બીજાંડ અને ફલન પછી બીજ ખુલ્લા હોય છે, એટલે આને અનાવૃત કહેવાય છે. અનાવૃત એટલે આવરિત નથી, ઢંકાયેલ નથી, ખુલ્લા છે. શું ખુલ્લું છે આની અંદર? આની અંદર બીજાંડ અને બીજ ખુલ્લા છે. એટલે આ વનસ્પતિમાં બીજાંડ અને બીજ ખુલ્લા છે. એનો મતલબ કે બીજાંડ છે એ બીજાશયથી આવરિત નથી. બાકી સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિમાં આ બીજાંડ છે એ બીજાશયથી આવરિત હોય, એની અંદર રહેલા હોય, અને બીજ છે એ ફલાવરણથી આવરિત નથી. બીજ પણ ખુલ્લા છે, એની પર તે ફલાવરણ નથી. એનો મતલબ શું થયો? આમાં વાસ્તવિક ફળ જ નથી બનતું. એટલે આને અનાવૃત કેમ કહેવાય છે? ટૂંકો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, MCQ પણ પૂછાય કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિ એને અનાવૃત કેમ કહેવાય છે? કેમ કે એમાં આવરિત નથી, ખુલ્લું છે. પણ શું ખુલ્લું છે? તેમાં બીજાંડ અને બીજ ખુલ્લા છે. ફલન પહેલા બીજાંડ ખુલ્લા હોય અને ફલન પછી બીજ ખુલ્લા હોય છે. બીજાંડની ફરતે બીજાશય નથી અને બીજની ફરતે ફલાવરણ નથી, માટે આને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય છે. અને આ આવો વિશેષ નવો શબ્દ અનાવૃત બીજધારી એવો કોણે આપ્યો? થિયોફ્રસ્ટસે. આ અનાવૃત બીજધારી શબ્દ થિયોફ્રસ્ટસે આપ્યો. થિયોફ્રસ્ટસ નામના વૈજ્ઞાનિકે આ અનાવૃત બીજધારી એવો શબ્દ આપ્યો છે. તો હવે આપણે આ અનાવૃત બીજધારી વનસ્પતિનો પરિચય આપીએ. પહેલી શરૂઆત એના વનસ્પતિ દેહથી કરીએ કે ભાઈ એનો વનસ્પતિ દેહ કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, આપણે એ જોઈએ. વનસ્પતિ દેહ અથવા તો વનસ્પતિ સ્વરૂપ. કયા સ્વરૂપની આ વનસ્પતિ છે? વૃક્ષ, ક્ષુપ, છોડ, લતાઓ કયા સ્વરૂપની એમ કહેવા માંગે છે. તો અહીંયા જે મોટે ભાગે વનસ્પતિ છે ને એ વૃક્ષ અને ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. વૃક્ષ અને ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. અને વૃક્ષ પર પાછા કેવા? એકદમ મોટાથી મધ્યમ કદના. મોટા કદના પણ છે અને મધ્યમ કદના પણ છે. વૃક્ષ મોટાથી મધ્યમ કદના બંને છે. દાખલા તરીકે વિશ્વની સૌથી મોટામાં મોટી વનસ્પતિ છે ને એ અનાવૃત બીજધારીમાં આવેલી છે. તમને નવાઈ લાગશે. તમને પ્રશ્ન થશે કઈ? તો આપણે એનો જવાબ આપી દઈએ. વિશ્વની સૌથી મોટામાં મોટી, એટલે એમ પણ કહેવાય કે ઊંચામાં ઊંચી વનસ્પતિ. ઊંચામાં ઊંચી વનસ્પતિ MCQમાં પૂછાય. કઈ છે ખબર છે? રેડવુડ ટ્રી.
જાયન્ટ રેડવુડ ટ્રી. રેડવુડ ટ્રી આ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ છે અને સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ સામે આવેલી છે અનાવૃત બીજધારીમાં. તમને આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ શેમાં આવેલી છે? અનાવૃત બીજધારીમાં. કઈ છે? જાયન્ટ શબ્દ વાપરેલો છે હો, જાયન્ટ રેડવુડ ટ્રી, અને એનું વૈજ્ઞાનિક નામ સિક્વોયા સેમ્પરવેરેન્સ. સિક્વોયા સેમ્પરવેરેન્સ. ઘણા સેમ્પરવેરેન્સ એવું પણ બોલતા હોય છે, કોઈ પણ ઉચ્ચારણ બોલી શકો છો. સિક્વોયા સેમ્પરવેરેન્સ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે અને તમને ખબર છે ને ઊંચાઈ કેટલી છે? 150 મીટર. જાણીને લવાઈ લાગે હો, 150 મીટર ઊંચી વનસ્પતિ. ફૂટ નહીં, મીટર છે. 150 મીટર ઊંચી વનસ્પતિ આ અનાવૃત બીજધારીમાં આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે શું અનાવૃત બીજધારીમાં ખાલી મોટી વનસ્પતિ જ હોય છે? એવું નથી, આમાં નાની વનસ્પતિ પણ હોય. નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? બીજો પ્રશ્ન થાય. નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? નાનામાં નાની એવું નથી લખ્યું મેં હો. જેમ આમાં લખ્યું કે આ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ, બરાબર છે, ઊંચામાં ઊંચી છે આખા વિશ્વની, એમ આ વિશ્વની નાનામાં નાની નથી હો, એ તો બીજી છે. આ તો અનાવૃત બીજધારીની નાની વનસ્પતિ. નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? ઝામિયા પિગ્મિયા. ઝામિયા પિગ્મિયા, નામ યાદ રાખજો, ઝામિયા પિગ્મિયા એવું એનું નામ થશે. એની ઊંચાઈ, એનું કદ કેટલું છે ખબર છે? 2.5 સેન્ટીમીટર. એટલે જુઓ કેટલી વેરિએશન, કેટલી વિવિધતા છે. 2.5 સેન્ટીમીટર જેટલી નાની વનસ્પતિ પણ આમાં છે અને 150 મીટર જેટલી ઊંચી વનસ્પતિ પણ આમાં છે. તો આ એના વનસ્પતિ દેહ સ્વરૂપનો આપણે પરિચય આપ્યો, કેવી રીતે જોવા મળે છે. બીજું, આમાં જે વનસ્પતિ દેહ છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલું છે. 3 વસ્તુ છે આની અંદર. વનસ્પતિ દેહ એમાં મૂળ પણ છે, પ્રકાંડ પણ છે અને પર્ણો પણ આવેલા છે. મૂળ, પ્રકાંડ, પર્ણો આવેલા છે એટલું જ નહીં, આ મૂળ, પ્રકાંડ, પર્ણમાં પુષ્કળ વિવિધતા છે. પ્રશ્ન એમ થાય કે કેવી વિવિધતા છે? તો આપણે હવે એ વિવિધતાનો પરિચય આપીએ કે ભાઈ આના મૂળ, પ્રકાંડ, પર્ણમાં કેવું વેરિએશન છે, કેવી વિવિધતા છે, આપણે એનો પરિચય આપીએ. જોઈએ આપણે, ચલો. ચલો સૌથી પહેલી આપણે મૂળની વિવિધતા જોઈએ. નીચેથી શરૂઆત કરીએ, જમીનમાંથી. મૂળ, આપણે કહીએ ને મૂળથી શરૂઆત કરીએ કે ભાઈ મૂળમાં કેવી વિવિધતા છે. તો સામાન્ય રીતે આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં સોટીમય મૂળ તંત્ર આવેલ છે. તમે કદાચ આ નામ સાંભળેલું હશે. સાંભળેલું છે ને? અને ન સાંભળ્યું હોય ને તો આપણે આગળ ફરીથી શીખવાડીશું. આમાં એકદમ સાખીત સોટીમય મૂળતંત્ર જોવા મળે છે જમીનની અંદર આવેલું. આવું બરાબર, આવું સોટીમય મૂળતંત્ર સામાન્ય રીતે વનસ્પતિમાં છે. આ સિવાય એના મૂળતંત્રમાં સહજીવન પણ જોવા મળે છે. સહજીવન એટલે એનું મૂળ છે ને એ કેટલીક ફૂગ
અને બેક્ટેરિયા સાથે સહજીવન પસાર કરે છે. આપણે એવા કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પાઇનસ જેવી પ્રજાતિમાં, પાઇનસ જેવી વનસ્પતિ છે એમાં મૂળ ફૂગ સાથે સહજીવન પસાર કરે છે. ફૂગ સાથે સહજીવન પસાર કરે છે અને પાઇનસમાં આ ફૂગ સાથેનું જે મૂળનું સહજીવન છે એને એક વિશેષ નામ આપવામાં આવે છે, માઇકોરાઇઝા. શું કહેવાશે? માઇકોરાઇઝા. મારો રાજા નહીં, માઇકોરાઇઝા ઇંગ્લિશ શબ્દ છે અને આ માઇકોરાઇઝાને ગુજરાતીમાં કવક મૂળ કહેવાય છે. હા, એટલે આ મૂળ ખાલી સોટીમય મૂળતંત્ર છે એવું નથી. આમાં તો મૂળ દ્વારા સહજીવન પણ જોવા મળે છે. આપણે એક ઉદાહરણ આપ્યું પાઇનસનું, બીજું એક ઉદાહરણ આપીએ સહજીવનનું સાયકસમાં. સાયકસમાં પણ સહજીવન છે, પણ એક અલગ પ્રકારના વિશિષ્ટ નાના નાના મૂળ ધરાવે છે. સાયકસમાં વિશિષ્ટ નાના મૂળ આવેલા છે અને આ જે વિશિષ્ટ નાના મૂળ છે ને એને પ્રવાળ મૂળ કહેવાય છે. પ્રવાળ મૂળ ઇંગ્લિશ જો આપણે લખવું હોય તો કોરેલોઇડ રૂટ. કોરેલોઇડ રૂટ. કોરલ એટલે પ્રવાળ, પ્રવાળ એવું કહેવાય, પ્રવાળ મૂળ કહેવાય છે. નાના નાના મૂળ આવેલા છે અને એમાં સહજીવન છે. કોનું? મૂળની સાથે કોનું સહજીવન છે? મૂળની સાથે સાયનોબેક્ટેરિયાનું સહજીવન છે. મૂળ સાથે સાયનોબેક્ટેરિયાનું સહજીવન છે અને આ સાયનોબેક્ટેરિયા કેવા છે? નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે. નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એનો મતલબ કે આ જે સાયકસ છે ને એની અંદર પુષ્કળ નાઇટ્રોજન હોય અને નાઇટ્રોજન પ્રોટીન બનાવે. એનો મતલબ કે એની અંદર પુષ્કળ પ્રોટીન હોય. એટલે આવા વિશિષ્ટ પ્રકારના મૂળ આની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે સોટી મૂળ હોય, પણ ઘણી વખત આવા સહજીવી મૂળ પણ જોવા મળે છે. કોની અંદર છે? પાઇનસ સાયકસ બંનેમાં છે. પાઇનસમાં જે સહજીવી મૂળ છે માઇકોરાઇઝા કહેવાય. એમસીક્યુના પ્રશ્ન છે, ધ્યાન રાખજો કે ભાઈ મૂળ અને ફૂગ વચ્ચેના સહજીવનને શું કહેવાય? માઇકોરાઇઝા. બીજો પ્રશ્ન કે ભાઈ આ માઇકોરાઇઝા કોની અંદર જોવા મળે? પાઇનસમાં. એવી જ રીતે મૂળ અને બેક્ટેરિયા વચ્ચેના સહજીવનને શું કહેવાય? પ્રવાળ મૂળ. અને આ પ્રવાળ મૂળ કોની અંદર જોવા મળે? સાયકસમાં. બીજું આ પ્રવાળ મૂળ શું કરે છે? નાઇટ્રોજન સ્થાપન કરાવે છે. એના મૂળની જે વિશેષતા જોઈને એવી જ કંઈક થોડી ઘણી વિશેષતા પ્રકાંડમાં પણ છે. આપણે એની પ્રકાંડની વાત કરી લઈએ. તમને એમ થાય કે પ્રકાંડમાં વળી શું વિશેષતા હશે? તો પ્રકાંડ શાખિત અને અશાખિત બંને પ્રકારના જોવા મળે છે. શાખિત એટલે શું? તો તમે ઝાડ જોયા હશે, મોટા મોટા વૃક્ષો, એ વૃક્ષોમાં ડાળીઓ હોય ને શાખા હોય, શાખિત કહેવાય. માન લો કે કોઈ વૃક્ષ એમાં ડાળી શાખા કશું ના, એટલા લાંબુ એક થડ હોય તો અશાખિત કહેવાય. એટલે આમાં પ્રકાંડ શાખિત અને અશાખિત જોવા મળે છે. શાખિત પ્રકાંડ શામાં છે? પાઇનસ અને સેડ્રસમાં. પાઇનસ, સેડ્રસ, ઘણા સિડ્રસ એવું પણ બોલે છે. અને અશાખિત શામાં છે? સાયકસમાં. આ સાયકસ, પાઇનસ, આ સાયકલ પ્રાઇમસ વારંવાર યાદ રાખવા. તો આપણે અનાવૃત બીજધારીમાં મૂળ પ્રકારનું વેરિએશન બતાવ્યું એવું પરિણામ પણ છે, પણ જોઈ લઈએ આપણે. પર્ણની વિવિધતા આપણે જોઈએ કે ભાઈ આની અંદર પર્ણો કેવા છે? આમાં
બે ટાઈપના પર્ણો છે. મુખ્યત્વે સાદા એકાંતરિત પર્ણો આવેલા છે. મુખ્યત્વે સાદા એકાંતરિત પર્ણો આવેલા છે, પણ આ સિવાય કેટલીક વનસ્પતિમાં સંયુક્ત પર્ણો પણ જોવા મળે છે. આ બંનેનો અર્થ અને વધારે પડતા ઉદાહરણ આપણે આગળ એક ચેપ્ટરમાં મળવાના છે. એટલે અહીંયા તમને કદાચ ખ્યાલ ના આવે તો નામ યાદ રાખી લેજો કે ભાઈ આમાં પર્ણો કેવા છે. સાદા એકાંતરિત પણ છે અને સંયુક્ત પર્ણ છે. આવું જ એક સંયુક્ત પર્ણનો પ્રકાર પીછાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણ શામાં જોવા મળે છે? પીછાકાર સંયુક્ત પર્ણ સાયકસમાં જોવા મળે છે. અને સાયકસમાં આ જે પીછાકાર સંયુક્ત પર્ણ છે એ વર્ષો સુધી માતૃ વનસ્પતિ સાથે ચોંટેલા રહે છે, જલ્દી ખરી નથી જતા. આ સિવાય એના પર્ણના અનુકૂલનમાં પણ વિશેષતા. કેવા અનુકૂલન? તો આ વનસ્પતિના પર્ણો છે ને એકદમ ઊંચું તાપમાન, ભેજ અને પવન સામે ટકી રહેવા માટે વિશેષ અને બહુ સારા અનુકૂલન ધરાવે છે. એકદમ તીવ્ર તાપમાન, ભેજ અને પવન સામે ટકી રહેવા માટે ખૂબ જ સારા અનુકૂલનો ધરાવે છે આ વનસ્પતિ. કેવા અનુકૂલન ધરાવે? તો આપણે એના ઉદાહરણ આપીએ. આ જે અનાવૃત બીજધારી છે ને એમાં શંકુદ્રુમ વનસ્પતિઓ આવે. ક્રિસમસ ટ્રી વગેરે બધું આની અંદર આવે. શંકુદ્રુમ વનસ્પતિ આવશે. એટલે આમાં જે શંકુદ્રુમ વનસ્પતિઓ છે ને એમાં સોયાકાર પર્ણો આવેલા છે. આ એક અનુકૂલન છે વિશેષ, સોયાકાર પર્ણ. એનાથી શું ફાયદો થાય? આ સોયાકાર પર્ણ હોય ને એટલે પર્ણની સપાટીનું ક્ષેત્રફળ એનો વિસ્તાર ઘટી જાય. પર્ણની સપાટીનું ક્ષેત્રફળ વિસ્તાર ઘટી જાય એટલે ત્યાંથી થતો પાણીનો વ્યય ઘટી જાય. બરાબર. બીજું અનુકૂલન છે કે ભાઈ આ ઉપરાંત આવી જે વનસ્પતિ છે એમાં જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્ર આવેલા છે. એટલે આ વનસ્પતિના જે પર્ણો છે એમાં કેટલીક વનસ્પતિઓમાં ખાસ વિશેષ અનુકૂલનો આવેલા છે અને ખૂબ જ સારા. દાખલા તરીકે શંકુદ્રુમ વનસ્પતિમાં સોયાકાર પર્ણ છે, જાડું ક્યુટિકલ આવેલું છે અને નિમગ્ન વાયુરંધ્ર. પર્ણની સપાટી ઉપર ક્યુટિકલ હોય. પર્ણની સપાટી, પર્ણ તમે લો ને તો એની સપાટી ચમકતી ચળકતી તમને દેખાય ક્યુટિકલના કારણે. અને નિમગ્ન વાયુરંધ્ર. વાયુરંધ્ર તમે જાણો છો? વાયુરંધ્ર, પર્ણરંધ્ર તમે કદાચ જાણતા હશો કે પર્ણો દ્વારા બાષ્પોત્સર્જન થાય ને. એ બાષ્પોત્સર્જન ક્યાંથી થાય? આ વાયુરંધ્રમાંથી થાય. આ વાયુરંધ્ર મુખ્યત્વે પર્ણની સપાટી ઉપર હોય છે, છેક ઉપરના સ્તરમાં. પણ આની અંદર એ વાયુરંધ્ર નીચે છે, નિમગ્ન, અંદર ડૂબેલા છે. અંદર નીચે મગ્ન થઈ ગયા છે, અંદર ડૂબેલા છે, બહારની સપાટી ઉપર નથી. આ ફરક. એટલે આ વનસ્પતિના પર્ણોમાં આવા વિશિષ્ટ અનુકૂલન છે કે ભાઈ પર્ણો સોયાકાર છે, જાડું ક્યુટિકલ છે, નિમગ્ન વાયુરંધ્ર છે. આ બધા અનુકૂલન તો કોના છે? પાણી બચાવવા માટેના છે, પાણીનો વ્યય થતો અટકાવવા માટેના છે. એટલે આ બધા અનુકૂલનો પાણીનો વ્યય થતો અટકાવવા માટેના છે. અને આવા અનુકૂલન તો ક્યાં હોય? રણમાં થતી વનસ્પતિમાં, શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં. એટલે અહીંયા જે પર્ણના અનુકૂલનો છે ને એ બધા કોના જેવા છે? શુષ્કોદ્ભિદ વનસ્પતિ જેવા છે. આ બધા લક્ષણો તો કોના છે?
શુષ્કોદ્ભિદ વનસ્પતિ જેવા લક્ષણો છે. પાણીનો વ્યય થતો અટકાવવા માટે, પાણી બચાવવા માટેના આવા અનુકૂલનો આના પર્ણમાં છે. એટલે આપણે જોયું કે આ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ બધામાં જોરદાર બહુ બધું વેરિએશન છે, જેનો આપણે અભ્યાસ કર્યો. અને હવે સૌથી અગત્યની બાબત જે આપણે દરેક વનસ્પતિમાં ભણીએ છીએ, એકાંતર જનન. બધી જ વનસ્પતિની જેમ આની અંદર પણ એના જીવનમાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા વારાફરતી આવે છે, જેને આપણે શું કહીશું? એકાંતર જનન. તો હવે આમાં એકાંતર જનન કેવી રીતે થાય એનો આપણે અભ્યાસ કરીએ. બહુ જ અગત્યની થિયરી. ઘણીવાર આટલું પણ તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિમાં એકાંતર જનન સમજાવો. એક મોટી ટૂંક નોંધ આપણે સમજીએ. જગ્યા ઓછી છે એટલે વારંવાર બોર્ડ સાફ કરવું પડે છે. એકાંતર જનન એટલે શું હવે તમે જાણો છો? જાણો છો ને? જાણો છો કે નહીં? જાણો છો ને? હા, કે ભાઈ દરેક વનસ્પતિના જીવનમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા વારાફરતી આવે છે. એને શું કહેવાય છે? એકાંતર જનન. અને આ બંનેમાંથી કોઈ એક અવસ્થા મુખ્ય હોય છે. કઈ અવસ્થા મુખ્ય? વનસ્પતિ દેહ પોતે જે પેદા કરે એ અવસ્થા મુખ્ય. અહીંયા વનસ્પતિ દેહ, મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવતો વનસ્પતિ દેહ બીજાણુ પેદા કરે છે. તો ચલો મુખ્ય અવસ્થા કઈ? બીજાણુજનક અવસ્થા. એટલે અહીંયા પણ ત્રિઅંગીની જેમ બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. એકાંતર જનન એમાં બંને અવસ્થા જોવા મળે છે, બીજાણુજનક અને જન્યુજનક. અને બંને અવસ્થા વારાફરતી આવે છે. એમાંથી આ બીજાણુજનક અવસ્થા એ મુખ્ય અવસ્થા છે, જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ અવસ્થા છે. શા માટે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે? કેમ કે વનસ્પતિ દેહ, મુખ્ય વનસ્પતિ દેહ પોતે શું પેદા કરે છે? બીજાણુ. માટે મુખ્ય અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. હવે આ પ્રક્રિયા કેવી રીતે થશે આપણે સમજીએ. વનસ્પતિ દેહ મુખ્ય બીજાણુ પેદા કરે છે, અને આ બીજાણુ બે પ્રકારના હોય છે. એટલે આમાં જે બીજાણુ પેદા થાય છે એ વિષમ બીજાણુ છે. ત્રિઅંગીમાં આપણે સમ અને વિષમ બીજાણુની વાત કરી હતી. આમાં ફક્ત વિષમ બીજાણુઓ પેદા થાય છે. મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા જે બીજાણુ પેદા કરશે, અવસ્થા મુખ્ય, અને શું પેદા કરશે? બીજાણુઓ. અને આ જે બીજાણુઓ પેદા થાય છે કેવા છે? વિષમ બીજાણુઓ છે. અને આ વિષમ બીજાણુઓ બે ટાઈપના હોય. તમે હવે જાણો છો કે નહીં? લઘુ બીજાણુ અને મહાબીજાણુ. આ બે ટાઈપના બીજાણુઓ સર્જાય છે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ. હવે શું બનશે? જો આગળ આપણે વાત કરીએ કે ભાઈ આ જે લઘુ બીજાણુ છે ક્યાં સર્જાય? લઘુ બીજાણુ ધાની ઉપર. અને આ લઘુ બીજાણુ ધાની ક્યાં ગોઠવાય? લઘુ બીજાણુ પર્ણો ઉપર. અને આ લઘુ બીજાણુ પર્ણો છે ને એ વનસ્પતિ અક્ષ ઉપર કુંતલાકારે ગોઠવાય છે અને શંકુ બનાવે છે. એને નર શંકુ કહેવાય. બરાબર ને? આવું છે. તો જો ક્રમ જાણી લો, બે પ્રકારના બીજાણુ સર્જાય. સમજાયું? કયા બે પ્રકારના? લઘુ બીજાણુ અને મહાબીજાણુ. લઘુ બીજાણુ ક્યાં પેદા થાય? લઘુ બીજાણુ ધાનીમાં. લઘુ બીજાણુ ધાની ક્યાં ગોઠવાય?
લઘુ બીજાણુ પર્ણો ઉપર, જે પર્ણો ઉપર ગોઠવાય એને લઘુ બીજાણુ પર્ણ કહેવાય. અને આ લઘુ બીજાણુ પર્ણો વનસ્પતિ અક્ષ પર કુંતલાકારે ગોઠવાય છે, શંકુ જેવી રચના બનાવે અને નર શંકુ કહેવાય. તો આમાં શું? ચલો આના જેવું છે કે ભાઈ મહાબીજાણુ ક્યાં ગોઠવાય છે? ડાયરેક્ટ મહાબીજાણુ પર્ણો પર. મહાબીજાણુ દાની કેટલાકમાં હોય છે અને કેટલાકમાં નથી. મેં તમને જે ઉદાહરણ આપ્યું છે ને એમાં મહાબીજાણુ દાની નથી, એટલે હું ડાયરેક્ટ લખું છું કે આ મહાબીજાણુ ક્યાં ગોઠવાય છે? મહાબીજાણુ પર્ણો પર. અને આ જે મહાબીજાણુ પર્ણ છે ને એ પણ કુંતલાકાર રીતે, ગુચ્છાદાર રીતે વનસ્પતિ અક્ષ ઉપર ગોઠવાય છે, શંકુ જેવી રચના બનાવે છે, જેને શું કહેવાય છે? માદા શંકુ કહેવાય છે. બરાબર. આ જ વસ્તુ હવે હું તમને આકૃતિમાં બતાવું કે ભાઈ ચલો આ લઘુ બીજાણુઓ, ચલો આ બધા હું દોરું છું એ બધા લઘુ બીજાણુઓ. અને આ લઘુ બીજાણુ ક્યાં સર્જાય છે? તો આ લઘુ બીજાણુઓ આવી લઘુ બીજાણુ દાનીમાં સર્જાય છે. લઘુ બીજાણુ દાની. અને આ જે લઘુ બીજાણુ દાની છે હું તમને બીજી રીતે બતાવું. ચલો એક મોટી આકૃતિ દ્વારા. આના કરતા જગ્યા પણ ઓછી લેશે અને દેખાશે પણ સારું. ચલો ધ્યાનથી જોજો. થોડુંક નાનું બતાવું છું. આ ટપકા દેખાય છે તમને? બોલો જોઈ. હવે તમે ઘરેથી બોલો મને ક્યાંથી સંભળાય? સારું, ચલો લગભગ તો દેખાય છે. એટલે આ ટપકા છે ને એ લઘુ બીજાણુ. લઘુ બીજાણુ. બરાબર. અને આ લઘુ બીજાણુ ક્યાં છે? આ બધા ટપકા છે જો. બધા ટપકા છે ને લઘુ બીજાણુ. અને આ લઘુ બીજાણુ ક્યાં છે? આ લઘુ બીજાણુ દાનીમાં છે. આવી ગયા અંદર? જુઓ જોઈ, પ્રેક્ટિકલી દેખાશે તમને. આ લઘુ બીજાણુ ક્યાં છે? લઘુ બીજાણુ દાનીમાં. આવી ગયા ને લઘુ બીજાણુ દાનીમાં. આ લઘુ બીજાણુ દાનીઓ છે. અને આવી તો કેટલી લઘુ બીજાણુ દાની છે. આ ખાલી આવું એક ચારનો ગુચ્છો એક જ નથી, આવા ચારના ગુચ્છા તો ઘણા બધા છે. આવી તો કેટલી લઘુ બીજાણુ દાની છે. આ બધી લઘુ બીજાણુ દાનીઓ. અને આ બધી લઘુ બીજાણુ દાનીઓ ક્યાં ગોઠવાય છે? આ બધી લઘુ બીજાણુ દાનીઓ છે ને એ લઘુ બીજાણુ પર્ણ ઉપર ગોઠવાય છે. સમજાયું? હવે આ બધા લઘુ બીજાણુ આ બધી લઘુ બીજાણુ દાનીઓ અને બધી ક્યાં ગોઠવાઈ? લઘુ બીજાણુ પર્ણ ઉપર. બરાબર ને? એ બધી ક્યાં ગોઠવાઈ? લઘુ બીજાણુ પર્ણ ઉપર. અને આ બધા લઘુ બીજાણુ પર્ણ ભેગા થાય. આ બધા લઘુ બીજાણુ પર્ણ ભેગા થાય. આ તો એક મેં મોટું બતાવ્યું. પણ હવે નાના આપણે વિચારીએ કે આ બધા લઘુ બીજાણુ પર્ણ ભેગા થાય અને અક્ષ ઉપર આ રીતે કુંતલાકારે ગોઠવાય તો શું બનાવે? નર શંકુ બનાવે. જો આ નર શંકુ અહીંયા દોરેલું જ છે. સમજાયું? એટલે આ રીતે લઘુ બીજાણુ ક્યાં સર્જાય છે? લઘુ બીજાણુ દાનીમાં. અને આ બધી લઘુ બીજાણુ દાનીઓ છે ક્યાં ગોઠવાય છે? લઘુ બીજાણુ પર્ણમાં. અને આવા બધા લઘુ બીજાણુ પર્ણ છે એ વનસ્પતિ અક્ષ ઉપર કુંતલાકારે ગોઠવાય ને કેવી રચના બનાવે? શંકુ જેવી, જેને શું કહેવાય? નર શંકુ. ચલો એવું આપણે આનું વિચારીએ. મહાબીજાણુ
ચલો જોજો હો. હવે આ મહાબીજાણુ 1, આ બીજું, ત્રીજું, ચોથું, આ મહાબીજાણુ, આ બધા જ મહાબીજાણુ કેટલાકની અંદર આ મહાબીજાણુ દાનીમાં હોય, જ્યારે આની અંદર મહાબીજાણુ છે સીધું ક્યાં ગોઠવાયું છે? મહાબીજાણુ પર્ણ ઉપર. એટલે આ જે મહાબીજાણુ છે ને એ મહાબીજાણુ પર્ણ ઉપર ગોઠવાય. ચલો, આ થઈ ગયું આપણું મહાબીજાણુ પર્ણ. આ મહાબીજાણુ એ ક્યાં ગોઠવાયા? મહાબીજાણુ પર્ણ ઉપર. બરાબર. અને આ બધા મહાબીજાણુ પર્ણો છે ને એક અક્ષ ઉપર ગોઠવાય છે ગુચ્છાની જેમ શંકુ આકારે. એને માદા શંકુ કહેવાય. અહીંયા દોરીને તૈયાર છે. માદા શંકુ કહેવાશે. સમજાઈ ગયું? એટલે આ રીતે આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને 2 પ્રકારના બીજાણુ પેદા થાય. લઘુ બીજાણુ, મહાબીજાણુ. કેવી રીતે ગોઠવાય? લઘુ બીજાણુ દાનીમાં, લઘુ બીજાણુ દાની લઘુ બીજાણુ પર્ણ ઉપર. અને લઘુ બીજાણુ પર્ણ ક્યાં ગોઠવાય? આવા અક્ષ ઉપર શંકુ આકારે ગોઠવાય. શું બનાવશે? નર શંકુ. એવી જ રીતે મહાબીજાણુ ક્યાં ગોઠવાય? ડાયરેક્ટ મહાબીજાણુ પર્ણ ઉપર અથવા તો મહાબીજાણુ દાનીમાં. અને એ મહાબીજાણુ પર્ણ ક્યાં ગોઠવાય છે? એક અક્ષ ઉપર. અને શું બનાવશે? માદા શંકુ બનાવશે. હવે એક નવી વાત તમને કહી દઉં. આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે ને એમાં કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય. નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર હોય. અને આવું નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર હોય એનું ઉદાહરણ છે પાઇનસ. MCQમાં પણ પૂછાય કે ભાઈ કઈ અનાવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર છે? પાઇનસ. અને કેટલીક એવી પણ છે કે જેમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર છે. એનો મતલબ શું થયો? નર શંકુ અલગ વનસ્પતિ ઉપર, માદા શંકુ અલગ વનસ્પતિ ઉપર. એનો મતલબ શું થયો? નર શંકુ જે વનસ્પતિ ઉપર એ નર વનસ્પતિ, અને માદા શંકુ જે વનસ્પતિ ઉપર એ માદા વનસ્પતિ. એટલે અહીંયા નર અને માદા વનસ્પતિ જ અલગ થઈ. એટલે કેટલીક વનસ્પતિમાં આવું છે, નર શંકુ એ નર વનસ્પતિ ઉપર છે, અને માદા શંકુ એ માદા વનસ્પતિ ઉપર છે. આવું અલગ અલગ. એટલે આ જે શંકુ છે કેટલીક વનસ્પતિમાં એક જ વનસ્પતિ ઉપર નર અને માદા શંકુ આવેલા છે, અને કેટલીકમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા છે. એટલે કે એમાં નર અને માદા વનસ્પતિ અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે સાયકસ, આ મેં આકૃતિ બતાવી છે સાયકસની છે. આ નર સાયકસ છે, નર સાયકલ ને માદા સાયકલ એવું નહીં, આ માદા સાયકસ છે. જોયા છે કોઈ સાયકસ જોયા છે કોઈ? ફોટોગ્રાફ જોઈ લેજો અને તમે એ સાયકસને તમારી આજુબાજુ બગીચામાં જોયા હશે. ઘણી જગ્યાએ આવે છે, મસ્ત લાગે, સુશોભનમાં સરસ લાગે, જોવા ગમે આપણને. ઘણા લોકો તો જેને ઘરના બગીચા મોટા હોય ને તો એમાંય સાયકસ ઉગાડતા હોય છે. એટલે આ સાયકસમાં બંને વનસ્પતિ અલગ છે, નર વનસ્પતિ અલગ, માદા વનસ્પતિ અલગ. બંને દેખાવમાં એક સરખી, પણ ફરક ઊંચાઈનો. નર ઊંચા હોય અને માદા નીચા હોય. આવું જોવા મળશે, ઊંચા નીચા. નર સાયકસ, માદા સાયકસ.
નર અને માદા વનસ્પતિ અલગ છે. ચલો આપણે આ સાયકસની અંદર જ આ આખું એકાંતર જનન જોઈ નાખીએ. આખું પ્રજનન આપણે સમજી લઈએ કેવી રીતે થાય છે. સાયકસ એ વનસ્પતિ પોતે કઈ અવસ્થા છે? બીજાણુજનક અવસ્થા. એટલે સાયકસ આ અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ અવસ્થામાં? બીજાણુજનક અવસ્થામાં. આ નર સાયકસ, આ માદા સાયકસ. બરાબર, ધ્યાનથી સમજતો હો. આ નર સાયકસ છે, એના ઉપર શું બને? હવે આપણે ઊંધું જોઈએ. નર સાયકસ ઉપર શું બને? નર શંકુ. આ રહ્યું આ નર શંકુ. અને માદા સાયકસ ઉપર શું બને? માદા શંકુ. આ નર શંકુ અને માદા શંકુ આ સાયકસ વનસ્પતિ ઉપર છે. અને જે બધી ઘટના બને છે ને આ વનસ્પતિ ઉપર જ બને છે. આ નર શંકુ અને માદા શંકુમાં જ બને છે. એ બધી ઘટનાઓને મેં અલગ આકૃતિઓમાં બતાવી છે. એટલે આ જે મેં અલગ અલગ આકૃતિઓ બતાવી છે, આ કંઈ શંકુ બહાર કૂદી નથી જતું રહેતું અને બહાર બીજાણું બને ને એ બધું નથી થતું. આ જે બધું બને છે ને અહીંયા આની ઉપર જ બને છે. આ માદા શંકુમાં બનતી ઘટનાઓ છે અહીંયા જ બને છે, આની ઉપર જ. પણ હું તમને અહીંયા બતાવજો, એક તો શંકુ માંડ દેખાય છે, આટલું બધું ક્યાંથી દેખાય? એટલે મેં તમને અલગ કરીને બતાવ્યું. એવી જ રીતે આ જે બધી ઘટનાઓ બને છે ને એ આ નર શંકુ ઉપર બને છે. આ મેં તમને અલગ કરીને બતાવી. શું છે હવે હું તમને કહું. ચલો ફરી એકવાર. આ નર સાયકસ, આ માદા સાયકસ. નર સાયકસ ઉપર ટોચના ભાગે શું છે? નર શંકુ છે. માદા સાયકસ ઉપર માદા શંકુ. ચલો નર શંકુ કેવો આપણે બહાર કાઢીને જોઈએ. જો આપણે બધું બહાર કાઢીને જોઈએ છે. નર શંકુ કેવો આપણે બહાર કાઢીને જોઈએ. આ નર શંકુ, બરોબર ને? એક અક્ષ છે અને એમાં કુંતલ આકારે આ લઘુ બીજાણુ પર્ણો ગોઠવાયેલા છે. એક અક્ષ ઉપર કુંતલ આકારે લઘુ બીજાણુ પર્ણો ગોઠવાય છે અને શંકુ જેવી રચના બનાવે છે, એને નર શંકુ કહેવાય. એટલે આ બધા લઘુ બીજાણુ પર્ણો છે. ચલો લઘુ બીજાણુ પર્ણ કેવું? તો એકાદ લઘુ બીજાણુ પર્ણ આપણે બહાર કાઢીને જોઈએ. ચલો એ બહાર કાઢ્યું, મોટું કર્યું. તો લઘુ બીજાણુ પર્ણમાં શું છે? આપણે હમણાં જ બતાવ્યું કે લઘુ બીજાણુ પર્ણમાં આવી બધી લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે. આવી બધી લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે. એ લઘુ બીજાણુ ધાનીમાં શું છે? તો ચલો આપણે લઘુ બીજાણુ ધાની બહાર કાઢીએ. બધું એક એક વાળા ફરતી વ્યવસ્થિત બહાર કાઢીને સમજીએ. આપણે લઘુ બીજાણુ ધાની બહાર કાઢીએ. લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ માતૃકોષ હોય. લઘુ બીજાણુ માતૃકોષ. શું નામ છે? જોઈ લઘુ બીજાણુ માતૃકોષ. કોની માતા? લઘુ બીજાણુની માતા. શું પેદા કરે? લઘુ બીજાણુ પેદા કરે. એટલે આ લઘુ બીજાણુ માતૃકોષ છે ને એ અર્ધીકરણની ક્રિયાથી અસંખ્ય લઘુ બીજાણુ પેદા કરે. એટલે આ લઘુ બીજાણુ ધાનીમાં હવે મોટી સંખ્યામાં આવા લઘુ બીજાણુઓ પેદા થશે. કઈ ક્રિયાથી? અર્ધીકરણની ક્રિયાથી. અને એ લઘુ બીજાણુઓ છે ને એને મોટા કરીને બહાર બતાવ્યા. આ લઘુ બીજાણુ જ છે. બીજું એક સસ્પેન્સ તમને કહી દો હો. આ લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. અગત્યની બાબત હો. આ લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. અને આ બધો જ વિકાસ, આ બધી જ ઘટના ક્યાં બને છે? વનસ્પતિ ઉપર જ. આ નર શંકુની અંદર જ આ બધું બને છે. ફરી એકવાર, નર સાયકસ, એના ઉપર નર શંકુ ઉપર લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ પર્ણમાં લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષ. અને એ અર્ધીકરણથી શું બનાવશે? આવા મોટી સંખ્યામાં લઘુ બીજાણુ બનાવશે. પરાગરજ. અને હવે બીજી એક સસ્પેન્સ વાત કહી દઉં. આ જે લઘુ બીજાણુ છે ને એ હવે અંદર નરજન્યુ બનાવશે. એટલે આ જે લઘુ બીજાણુ છે એની અંદર
નરજન્યુનું નિર્માણ થશે. એનો મતલબ એમ થયો કે આ જે લઘુ બીજાણુ છે એની અંદર જ નરજન્યુજનક અવસ્થા આવી ગઈ, એની અંદર જ આવી ગઈ. એ ક્યાં બને છે? આ વનસ્પતિ ઉપર જ. કેમ કે આ બધી જ ઘટના ક્યાં થાય છે? બોલતા નહીં. ક્યાં થાય છે? આ વનસ્પતિ ઉપર જ, આ વનસ્પતિમાં રહેલા નરશંકુમાં જ, એમાં રહેલા લઘુ બીજાણુ પર્ણ ઉપર. આ બધી જ ઘટના અંદર થાય છે. એટલે અહીંયા જન્યુજનક અવસ્થા છે એ ક્યાં જ સર્જાય છે? બીજાણુજનક અવસ્થાની અંદર જ. આ બધા જન્યુ બન્યા ક્યાં બન્યા? આની અંદર જ. આ જે વનસ્પતિ છે કઈ અવસ્થા? બીજાણુજનક અવસ્થા. એટલે અહીંયા જન્યુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થા ઉપર જ આધાર રાખે છે, મુક્ત નથી. આપણે ત્રિઅંગીમાં જોયું તું સ્વતંત્ર હતી, તમને યાદ છે? ત્રિઅંગીમાં બીજાણુ નીચે પડ્યા, પછી છાયાવાળું ભેજવાળું એને વાતાવરણ મળ્યું, ઠંડુ વાતાવરણ મળ્યું, એટલે એમાં હૃદયાકાર રચના બની. યાદ છે ને? પ્રોથેલસ સુકાય, એ સ્વતંત્ર હતું, બીજાણુજનક અવસ્થા સાથે જોડાયેલું નહોતું. અહીંયા તો આ જે જન્યુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા સાથે જોડાયેલી છે. ચલો, આ રીતે આની અંદર પરાગરજ બનશે અને પરાગરજની અંદર નરજન્યુ બનશે. એટલે આ બધું ડાયરેક્ટ અહીંયા બને. હો, ચલો સામે માદામાં શું થાય છે આપણે જોઈએ. આ માદા સાયકસ, એના ઉપર માદા શંકુ દેખાય છે ને? બરાબર, ઓકે. આ માદા સાયકસ, એના ઉપર માદા શંકુ, અને આ માદા શંકુ છે એમાં શું ગોઠવાયેલું છે? આ બધા મહાબીજાણુ પર્ણો. મહાબીજાણુ પર્ણો છે. અને આ જે મહાબીજાણુ, એમાંનું એકાદ મહાબીજાણુ પર્ણ આપણે બહાર કાઢીએ. ચલો, આમાંનું એકાદ મહાબીજાણુ પર્ણ મોટું કરીને આપણે બહાર કાઢીએ. આ જે મહાબીજાણુ પર્ણ એક જ, આ એક મહાબીજાણુ પર્ણ. આ જે મહાબીજાણુ પર્ણ છે એના ઉપર શું ગોઠવાયેલ છે? એના ઉપર મહાબીજાણુઓ ગોઠવાયેલ છે. આ બધા મહાબીજાણુઓ કહેવાય. ડાયરેક્ટ ગોઠવાયેલ છે, ખુલ્લા છે, એની ફરતે કોઈ આવરણ નથી. આ બધા મહાબીજાણુ છે. આ મહાબીજાણુની રચના કેવી? હવે હું તમને કહું તો આપણે એકાદ મહાબીજાણુ બહાર કાઢીને માઇક્રોસ્કોપમાં જોઈએ. ચલો, આપણે આ એકાદ મહાબીજાણુ બહાર કાઢ્યો અને એને માઇક્રોસ્કોપમાં જોયું તો એ મહાબીજાણુની રચનામાં આવું છે. જોઈ લો, શું છે? જોઈ લો. અંદર બધા આવા કોષોનો સમૂહ, અંદરના ભાગે કોષોનો સમૂહ છે એને પ્રદેહ કહેવાય. અંદરના ભાગે આ જે કોષોનો સમૂહ છે એને પ્રદેહ કહેવાય. અને એની ફરતે ઘેરીને રક્ષણાત્મક આવરણ છે. જો આ આવરણ, આ રક્ષણાત્મક આવરણ. અને આ આખી જે સંયુક્ત રચના બની, અંદર કોષોનો સમૂહ પ્રદેહ અને એની ફરતે રક્ષણાત્મક આવરણ, આ જે આખી રચના બની એને સંયુક્ત રીતે આ પ્રદેહ અને એની ફરતે રહેલા આવરણ સંયુક્ત રીતે આખી જે આ રચના બની એને અંડક કહેવાય. અને અંડક અથવા તો બીજાંડ કહેવાય છે. અંડક એટલે શું? આવો પ્રશ્ન પૂછાય તો પ્રદેહ અને એની ફરતે આવેલા રક્ષણાત્મક આવરણોથી રચાતી સંયુક્ત રચનાને અંડક કહેવાય છે. ફરી એકવાર, પ્રદેહ અને એની ફરતે આવેલા રક્ષણાત્મક આવરણોથી રચાતી જે સંયુક્ત રચના છે એને આપણે અંડક કહીશું. એટલે આ મહાબીજાણુ પર્ણ ઉપર તમને જે મહાબીજાણુઓ જોવા મળે છે એ મહાબીજાણુને શું કહેવાય છે? અંડક. જેમ લઘુ બીજાણુને શું નામ આપ્યું હતું? પરાગરજ. એમ આ મહાબીજાણુઓ છે એને શું કહેવાય? અંડક. જો હવે એમાં શું થાય છે આગળ. હવે આ જે પ્રદેહના આટલા બધા કોષો છે ને એમાંથી કોઈ એક કોષ મોટો બને છે, વિકસિત, પોષક દ્રવ્યથી ભરપૂર, અને કોઈ કોષ મોટો બને છે. આ રેવા મોટો કોષ. દેખાયો? દેખાયો કે નહીં? ચલો હું જોઈ લઉં. તમે તો જવાબ આપવાના નથી. એટલે આ કોઈ કોષ મોટો બને છે અને આ જે કોષ મોટો બન્યો ને પ્રદેહની અંદર
એને મહાબીજાણુ માતૃકોષ કહેવાય છે. આ મોટો બનેલો કોષ એને મહાબીજાણુ માતૃકોષ કહેવાય છે. મહાબીજાણુ માતૃકોષ. શું નામ છે? મહાબીજાણુ માતૃકોષ. કોની માતા? મહાબીજાણુની. શું પેદા કરશે? મહાબીજાણુ. આ પ્રદેહમાં રહેલ આ મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થશે. એનું અર્ધીકરણ થાય એટલે 4 મહાબીજાણુ બને. એટલે આનું અર્ધીકરણ થાય. આનું અર્ધીકરણ થાય એટલે 4 મહાબીજાણુ બને. હું આકૃતિમાં બતાવી દઉં. આ 1, આ 2, આ 3 અને 4. 4 મહાબીજાણુ બનશે. દેખાય છે? હા કે ના? તો બોલો. ઘણા કે સાહેબ તમને સંભળાતું નથી, અમે બોલીએ છીએ. આ 4 મહાબીજાણુ ક્યાં બન્યા? આ અંડકમાં પ્રદેહની અંદર 1, 2, 3 ને 4 મહાબીજાણુ બન્યા. આ 4 મહાબીજાણુ છે એમાંથી 3 નાશ પામે છે, એક જ બાકી રહે. આમાંથી 3 નાશ પામે. ચલો, આ 1, 2 અને 3 છે એ નાશ પામે. નાશ પામતા બતાવું ચલો તમને. આ 3 નાશ પામ્યા. હો, આ 1, 2 અને 3 નાશ પામ્યા અને આ એક મહાબીજાણુ સક્રિય રહ્યું. સક્રિય મહાબીજાણુ. એક મહાબીજાણુ સક્રિય રહ્યું. હવે શું થશે? આ એક સક્રિય મહાબીજાણુ છે ને એનો વિકાસ થશે અને એમાંથી માદાજન્યુ બનશે, સ્ત્રીજન્યુ ધાની બનશે, માદાલિંગી અંગો બનશે. આમાંથી માદાલિંગી અંગો બનશે અંદર જ, આની અંદર જ. એટલે જન્યુજનક અવસ્થા છે આની અંદર જ બને. આ વનસ્પતિ ઉપર જ, આ બીજાણુજનક અવસ્થા ઉપર. એટલે આનો વિકાસ થશે અને એમાંથી શું બનશે? આ સક્રિય મહાબીજાણુ છે ને એ આવા બહુકોષીય લિંગી અંગો બનાવશે. વ્યસ્ત આકૃતિ થોડી અલગ બતાવું. સ્ત્રીજન્યુધાની અથવા તો માદા લિંગી અંગો બનાવશે. સ્ત્રીજન્યુધાની અથવા તો માદા લિંગી અંગો બનાવશે જેની અંદર અંડકોષ પણ હોય. જેની અંદર શું હોય છે? અંડકોષ પણ હોય છે. એટલે આમ મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની ક્રિયાથી 4 મહાબીજાણુ બન્યા, જેમાંથી 3 નાશ પામ્યા. એક જ મહાબીજાણુ સક્રિય રહ્યો અને એક જ સક્રિય મહાબીજાણુ વિકાસ પામીને એમાંથી માદાલિંગી અંગો એટલે કે સ્ત્રીજન્યુધાની બનાવશે. 1 બનાવે, 2 બનાવે, આવા માદાલિંગી અંગો બનાવે અને એ માદાલિંગી અંગો છે એમાં અંડકોષ બનશે. બરાબર. હવે શું થશે? આ બંને પરિપક્વ થઈ ગયા. એટલે આ જે હવે મહાબીજાણુઓ છે એની અંદર આવી સ્ત્રીજન્યુધાની બની ગઈ અને આ જે પરાગરજ છે એમાં નરજન્યુ બની ગયા. પછી શું થાય? આ નરશંકુમાં આવી પરાગરજ બની. જો આ બધું ક્યાં થાય છે? આ બધું અહીંયા થાય છે, ભૂલતા નહીં. આ જે નરશંકુ છે એમાં પરાગરજ બની. એ પરાગરજ પછી પવન દ્વારા વહન પામે છે, ઉડે, પરાગનયન થાય. આ પરાગરજ છે બધી. એ પવન દ્વારા હંમેશા નિયમ અનાવૃત બીજધારીમાં પરાગનયન પવન દ્વારા થાય. પરાગનયન એટલે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન પવન દ્વારા થાય. આ પરાગરજ પવનમાં હવામાં ઉડતી ઉડતી ક્યાં પડે ખબર છે તમને? હવામાં ઉડતી ઉડતી આ જે માદા શંકુ છે ને એમાં પડે. માદા શંકુમાં ક્યાં પડે? આ જે મહાબીજાણુઓ છે ને એની ઉપર પડે.
ખ્યાલ આવો. અને એટલે જ આમાં નર વનસ્પતિ ઊંચાઈએ છે અને માદા વનસ્પતિ નીચી છે. કેમ કે જે પરાગરજ ઉડતી ઉડતી પવનમાં જાય ને એ થોડી થોડી નીચે આવતી જાય. જો બંને લેવલમાં હોય ને, અને બીજું પણ એક તમને કહી દઉં, આ નરશંકુ અને માદા શંકુ વનસ્પતિમાં ટોચના ભાગે છે ઉપર. એટલે આ નરશંકુમાંથી પરાગરજ ઉડતી 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 જાય, માદા વનસ્પતિ થોડી દૂર હોય, ત્યાં સુધી એને પહોંચતા પહોંચતા એ થોડી નીચે આવી જાય. અને એટલે જ માદા વનસ્પતિ કેવી છે? નીચી છે. એટલે આ પરાગરજ ઉડતી ઉડતી ક્યાં પહોંચી જાય છે? માદા વનસ્પતિ ઉપર. ક્યાં પડે છે? માદા શંકુ ઉપર. માદા શંકુમાં ક્યાં પડે છે? મહાબીજાણુઓમાં. આ મહાબીજાણુઓમાં. ચલો, આ મહાબીજાણુ આપણે અહીંયા બતાવ્યું છે. અને આ મહાબીજાણુમાં શું તૈયાર છે? અંડકોષ તૈયાર છે. એટલે હવે જો અહીંયા નીચેની આકૃતિમાં જુઓ, હવે આવી જે પરાગરજ છે એ અહીંયા પહોંચી જાય. સમજાઈ ગયું? આ નરની આવી પરાગરજ ઉડતી ઉડતી અહીંયા પહોંચે, એટલે મતલબ કે આ બાજુ બતાવું છું. આ પરાગરજ ઉડતી ઉડતી ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. આ અંડકના છિદ્ર આગળ પહોંચે. અંડકનું છિદ્ર છે, અંડકના છિદ્ર આગળ પહોંચે છે. અહીંયા પરાગરજ આવી ગઈ. પરાગરજ અંડકના છિદ્ર આગળ પહોંચી ગઈ. આ પરાગરજ છે. અને એમાં શું છે? પરાગરજમાં, પરાગરજમાં નરજન્યુ છે. હો, અરે આ દોરેલું જ છે, લખેલું જ છે, એમાં નરજન્યુ છે. હવે આ જે પરાગરજ અંડકના છિદ્ર આગળ પહોંચીને એ પરાગનલિકા બનાવશે. એમાંથી પરાગનલિકા બને. અને પરાગનલિકા કોઈ પણ એક અંડકોષ સાથે જોડાય. અને એ પરાગનલિકા દ્વારા અંદર રહેલો જે આ નરજન્યુ છે એ વહન પામે અને અંડકોષના સંપર્કમાં આવે. એટલે આનો નરજન્યુ પરાગનલિકા દ્વારા અંડકોષના સંપર્કમાં આવે. એટલે હવે નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા થઈ ગયા. ક્યાં? અંડકમાં જ. આ નરજન્યુ અને માદાજન્યુનું મિલન, એને શું કહેવાય? ફલન. એટલે આમાં ફલન થઈ ગયું. ફલન થઈ ગયું શું બને? ફલિતાંડ. એટલે આમાં હવે ફલિતાંડ બનશે. કે ભાઈ આ સ્ત્રીજન્યુ દાની હતી ને, એમાં આ રીતે ફલિતાંડ બનશે. ફલિતાંડ બનશે. ફલન થઈ ગયું. અને પછી આ ફલિતાંડનો આગળ વિકાસ થઈને, આ ફલિતાંડનો આગળ વિકાસ થઈને એમાંથી ભ્રૂણ બનશે. ગર્ભ, ભ્રૂણ અથવા તો ગર્ભ બને. એની સાથે સાથે આ જે આખું અંડક છે એ વિકાસ પામીને બીજ બનાવશે. આખું અંડક છે એ વિકાસ પામીને શું બનાવશે? બીજ બનાવશે. એટલે છેલ્લે આની ઉપર જ આ માદા શંકુમાં જ, આ મહાબીજાણુ પર્ણમાં જ શું બની જશે? બીજ બની જશે. પણ એ પણ ખુલ્લા હોય. આવા બીજ બની જશે. આ બીજ. એટલે અહીંયા જે મહાબીજાણુ હતું ને, ત્યાં હવે ફલન થઈને શું બની જશે? બીજ બની જશે. અને બીજ પણ કેવા છે? ખુલ્લા છે. બીજી એક બાબત, અહીંયા ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલા થાય છે. યાદ રાખજો, અહીંયા ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલા થાય છે. એટલે એને પૂર્વ ફલિત વનસ્પતિ કહેવાય છે. પૂર્વ ફલિત વનસ્પતિ. બરાબર. પછી આ બીજ વનસ્પતિ ઉપરથી ખરી જાય. પછી આ બીજ આ વનસ્પતિ ઉપરથી, આ બીજાણુ પર્ણ ઉપરથી ખરી જાય. બીજ ખરે, યોગ્ય વાતાવરણ મળે, એનું અંકુરણ થાય. અને એનું અંકુરણ થાય એટલે એમાંથી નવી સાયકસ પેદા થાય. નવી સાયકલ નહીં, નવી સાયકસ વનસ્પતિ પેદા થાય. બરાબર. ફરી પાછું આવું આવી જાય. સમજાઈ ગયું? તો આ અનાવૃત બીજધારીમાં એકાંતર જનન ખૂબ જ અગત્યનું. કેમ કે પુસ્તકમાં ક્યાંય આવી આકૃતિ નથી. અને એટલે જ તમને સમજાય, એટલે આવી બધી આકૃતિઓ પરથી હું તમને સમજાવું છું. બાકી તો કન્ફ્યુઝ થઈ જાય એવા ચેપ્ટર છે, પણ મજા આવશે અહીંયા. હો, ધ્યાન આપજો. આકૃતિ ઉપરથી તમને બધું જ આવડી જશે.
આ બધી રેફરન્સ બુકો, ઘણા કઈ રેફરન્સ બુકો એટલે દર્પણની ચોપડી, મોડર્નની ચોપડી, એલા એવી નહીં. રેફરન્સ બુક એટલે ઘણી બધી જાડી જાડી મોટી મોટી પુસ્તકો છે અહીંયા ઇંગ્લિશ મીડિયમની, જે ઉચ્ચ અભ્યાસની, એમાંથી તમારા માટે જે અનુકૂળ છે એ બધી આકૃતિઓ, એવા બધા શબ્દો કાઢીને હું તમને આ સમજાવું છું. ખ્યાલ આવ્યો? ફરી એકવાર આ એકાંતર જનન ટૂંકમાં તમને કહી દઉં. જો મિત્રો, આ જે સાયકસ છે એમાં નર અને માદા બંને વનસ્પતિ અલગ છે. ઝડપથી આપણે કહીશું. હો, આ નર સાયકસ, આ માદા સાયકસ. નર સાયકસ ઉપર નર શંકુ, માદા સાયકસ ઉપર માદા શંકુ. થોડું ઝડપથી ધ્યાન આપજો, આવડી જશે. આ જે નર શંકુ છે એના ઉપર લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ પર્ણમાં લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષ, અને આ લઘુ બીજાણુ માતૃકોષ શું બનાવશે? આવા અસંખ્ય લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ એટલે જ પરાગરજ, અને પરાગરજમાં શું બને? નરજન્યુ. ચલો, આ પરાગરજ તૈયાર ક્યાં? આ નર શંકુ ઉપર. કોના માટે? પરાગનયન માટે. પણ સામે માદા તૈયાર છે કે નહીં? તો જ ફલન થાય ને. તો માદાની વાત કરીએ. માદામાં માદા શંકુ, માદા શંકુમાં મહાબીજાણુ પર્ણો, અને આ મહાબીજાણુ પર્ણો ઉપર આવા મહાબીજાણુઓ ખુલ્લા ગોઠવાયેલા છે. એ મહાબીજાણુ કેવા? એની અંદર શું છે? તો આપણે એનો છેદ લઈને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો. આ જે મહાબીજાણુ છે એમાં અંદર પ્રદેહ, એની ફરતે આવરણ, આ જે આખી રચના બની એને અંડક કહેવાય. પ્રદેહનો કોઈ એક કોષ મોટો બને છે, મહાબીજાણુ માતૃકોષ. એનું અર્ધીકરણ થાય એટલે પ્રદેહમાં 4 મહાબીજાણુ બને, જેમાંથી 3 નાશ પામે, એક જ બાકી રહે, સક્રિય મહાબીજાણુ. આ સક્રિય મહાબીજાણુ હવે શાનો વિકાસ કરશે? લિંગી અંગોનો, સ્ત્રીજન્યુ ધાનીઓ અંદર બનાવશે. 2 બનાવે, 3 બનાવે, 1 બનાવે, આવી સ્ત્રીજન્યુ ધાનીઓ બનાવશે. એની અંદર અંડકોષ પેદા થશે. એટલે હવે માદાએ તૈયાર. ચલો, નર અને માદા બંને તૈયાર. તો શું કરાવવાનું? પરાગનયન. કોના દ્વારા થાય? હંમેશા પવન દ્વારા. એમસીક્યુમાં પણ પૂછાય. અનાવૃત બીજધારીમાં પવન દ્વારા પરાગનયન થાય. પરાગરજ ઉડતી 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 અહીંયા આવે, આ વનસ્પતિ ઉપર, મહાબીજાણુ પર્ણ ઉપર, અને આ અંડક ઉપર આવે. અંડકના છિદ્રના સંપર્કમાં આવે. પછી એ પરાગરજ છે નલિકા બનાવે, અને અંદર રહેલા બધા ઘટકો એમાં ઠાલવી દે. એ અંદર રહેલા ઘટકોમાં નરજન્યુ પણ આવી જાય, નરજન્યુ પણ અંદર જતા રહેશે. એ નરજન્યુ અંડકોષ સાથે જોડાય, ફલન થાય, ફલિતાંડ બને. એ ફલિતાંડનો વિકાસ થઈને અંદર ભ્રૂણ બને. ફલિતાંડનો વિકાસ થઈને ભ્રૂણ બને છે, અને આ અંડક હવે બીજમાં ફેરવાશે. તો હવે આપણી પાસે આ જે મહાબીજાણુ પર્ણ છે એમાં આવા બીજ બની જશે. આ મહાબીજાણુઓ છે ને એની જગ્યાએ ફલન થઈને બીજ બની જશે. એ બીજ ખરી પડશે, યોગ્ય વાતાવરણ મળે, જમીનમાં અંકુરણ થાય, નવી સાયકસ બની જાય. બરાબર? તો આપણે આ અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર એકાંતર જનન જોયું. ઉદાહરણ તમને કહી દઉં. ઉદાહરણ તો 2 આપણે લીધેલા જ છે. સાયકસ સ્પાઇનસ. ત્રીજું એક ઉદાહરણ છે જિંકો. હવે સ્પેલિંગ વાંચીને મને કહો, શું લખ્યું છે? આ શું લખ્યું છે? આ ઘણા કે જિંકગો, જિંકો, જિંકગો, જે બોલવું એ. આ પણ અનાવૃત બીજધારીની વનસ્પતિ છે. અને આ સિવાય ક્રિસમસ ટ્રી, થૂજા આપણે વિદ્યા કહે છે ને, એ પણ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ઘણી બધી જોવા મળશે. તો અહીંયા આપણે અનાવૃત બીજધારીનો અભ્યાસ પૂરો કર્યો.